ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પાઠ 13 પહાડી રહેઠાણનો અભ્યાસ કરીશું. એમાં થોડા વિકલ્પો છે તે આપણે જોઈએ. કૌરવ જાનીએ પોતાની મુસાફરી શાના પર કરી હતી? તેનો જવાબ આવશે મોટરસાયકલ પર. લોનર શું છે? તો લોનર એ મોટરસાયકલ છે. નંબર 3, ગૌરવ જાનીએ રહેવા માટે પોતાની સાથે શું લીધું હતું? તો જવાબ આવશે તંબુ. મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાની કયા 2 રાજ્યોથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા? તો જવાબ આવશે ગુજરાત અને રાજસ્થાન. નંબર 5, રાજસ્થાન રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કયું છે? તો જવાબ આવશે જયપુર. નંબર 6, ગૌરવ જાનીએ મુંબઈથી દિલ્હી સુધીનું કેટલું અંતર કાપ્યું અને કેટલા દિવસમાં? તો એનો જવાબ આવશે 1400 કિમી 3 દિવસમાં પૂર્ણ કર્યું. નંબર 7, નીચેના પૈકી કયા વિસ્તારોને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવ્યું છે? તો લેહ. નંબર 8, ત્રાસીના ઘરના છાપરા પર સોનેરી પીળું કયું અનાજ સૂકવેલું હતું? તો જવાબ આવશે મકાઈ. નંબર 9, વધુ ઊંચાઈ પર જતા હવામાનના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? તો જવાબ આવશે ઓક્સિજન. નંબર 10, ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો ઘેટાં અને બકરા. ચાંપકા લોકો તંબુ જેવા ઘરમાં રહે છે